નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ગોદરેજ કંપનીમાંથી નીકળેલ 192 વ્હીલના વોલ્વો ટ્રેલર આકર્ષણ જમાવ્યું। દહેજથી મુલેર થઈ આમોદ તાલુકાના આછોદ ખાડી બ્રિજ તેમજ જંબુસર આમોદ હાઈવે ઢાઢર નદીના બ્રિજની બાજુમાં અલગ બાયપાસ બ્રિજ બનાવી પસાર કરવામાં આવી રહેલ દહેજ ગોદરેજ કંપનીમાંથી ઓવર ડાયમેન્શન કાર્ગો નામના વિશાળ બોઇલરની વડોદરા IOCL કંપનીમાં લઈ જવામાં આવી રહ્યું છે, જે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને ગ્રામજનો માટે આકર્ષણ જમાવી રહ્યું છે। જેમ હેવી બક્સી શિપયાર્ડ કંપની દ્વારા ઓવર ડાયમેન્શન કાર્ગોની દહેજથી બરોડા IOCLમાં ડિલિવરી કરવામાં આવી રહી છે। આશરે 400 ટન વજન ધરાવતા ડાયમેન્શન કાર્ગોની ઢાઢર નદીના ખખડધજ બ્રિજ પરથી પસાર ન કરતા બાજુમાં બ્રિજ બનાવી પસાર કરવામાં આવશે। મીડિયા કર્મીઓ દ્વારા તપાસ કરવામાં આવતા વિશાળ મહાકાય રાક્ષસી કાર્ગોની ડિલિવરી માટે ભરૂચ SP અને DGVCL અને MGVCL તેમજ જેડકો અને હાઈ ઓથોરિટી પરમિશન દ્વારા લઈ જવામાં આવી રહ્યાની માહિતી મળી રહી છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર। રમેશ સત્ય। મારું નામ દેવેન્દ્ર છે અને હું જેમ બક્ષી હેવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીથી છું અને હું અહીંયા ઓપરેશન આસિસ્ટન્ટ મેનેજર છું। અને અમારી કંપની આ મોટું ઓડીસી એટલે ઓવર ડાયમેન્શન કાર્ગો, જે મોટા મોટા હેવી પેકેજ છે, જે અત્યારે ઘણા ટાઈમ પહેલાં બારે એટલે આઉટ ઓફ કન્ટ્રીમાં જે ઓપરેશન થતા હતા અત્યારે આપણા ભારતમાં થાય છે। અને આ મોટું પેકેજ પહેલાં ઇમ્પોર્ટ થતા હતા, અત્યારે મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય છે આપણા ઇન્ડિયામાં। ત્યારે આ દહેજથી ગોદરેજ કંપનીમાંથી આ મેન્યુફેક્ચરિંગ થયેલું છે અને આને અમે દહેજથી વડોદરા IOCL કોયલીમાં રિફાઇનરીમાં લઈ જઈએ છીએ। અને આ તમે જોઈ રહ્યા છો આ વોલ્વો કુલર કહેવાય, વોલ્વો ગાડી છે, એક્સેલ્સ કહેવાય છે અને એ ગાડીઓ છે। અને આનામાં 192 ટાયર છે ટોટલ। અને અમે 5 જગ્યાએ જ્યાં બ્રિજ મોટા મોટા બ્રિજ આવે છે ત્યાં અમે બાયપાસ બનાવ્યા અને બાયપાસ બનાવ્યા પછી અમે આમને ક્રોસ કર્યા છે 3 કુલર લગાડીને અને અહીંયાથી અમે લઈ જઈએ છીએ વડોદરા IOCLમાં। અને થેન્ક્સ ટુ DGVCL, MGVCL, જેડકો અને પોલીસ સ્ટાફ, જેમનું અમે પરમિશન લઈને અને એમનો પણ સાથ સહકાર બહુ જ સરસ અમને મળ્યો અને એના બદલ હું એમને બધાને હું દિલથી એમનું અભિનંદન કરવા માગું છું। અને આ ગોદરેજ દહેજથી જે અમે આજથી 4 દિવસ પહેલાં અમે શરૂઆત કરી હતી, મુવમેન્ટ સ્ટાર્ટ કરી હતું દહેજથી અને અત્યારે અહીંયા આમોદમાં અમે પહોંચ્યા છીએ। આમોદ હજી ક્રોસ જ કરેલું છે અને ઢાઢર નદી પાસે અમે પહોંચેલા છીએ અત્યારે। અને અત્યારે અમારું આ બાયપાસ રેડી થઈ ગયેલું છે, એટલે અમે અત્યારે હવે અહીંયાથી જંબુસર ક્રોસ કરશું, જંબુસર જવાનું તૈયારી કરશું અને 2-3 દિવસમાં અમે વડોદરા IOCL પહોંચી જશું।